હાલ પવિત્ર ચૈત્રી નવરાત્રિનું પર્વ ચાલી રહ્યું છે। ચૈત્રી નવરાત્રિના 9 દિવસમાં શક્તિના અલગ અલગ ધામના દર્શન જે 24 ન્યૂઝ ચેનલ તમામ દર્શક મિત્રોને ઘરે બેસી કરાવી રહ્યું છે અને તેના માટે આયોજન પણ કરાયું છે। ત્યારે આજે 7મા નોરતે વેડ રોડ પર આવેલા બહુચરાજી માતાના દર્શન કરી આપણે જીવન ધન્ય બનાવીએ। नमस्कार दर्शक मित्रों, हाल चैत्री नवरात्रिना नोरतामाना गुणगान गावाना चाली रह्या छे। त्यारे आजे शुक्रवार अने 7मुं नोरतुं छे। आजे आपणे दर्शन करी रह्या छीए वेड रोड परना मां बहुचराजीना। बहुचराजी माताजी अहीं साक्षात विराजमान छे। लोको भक्तिभावपूर्वक अत्यारे चैत्री नवरात्रिना लोको दर्शन करवा आवे छे। आवो अहीं भक्तजनो आपणी साथे छे, आपणे तेમને મળીએ। जी आपनुं नाम? पूर्वी पारेख। पूर्वीन क्या रहेवानुं तमारे? पर्वत पाटिया। पर्वत पाटियाथी अहींया दर्शन करवा आवજો। તમારા કુળદેવી છે? ના, માનું છું એમને, બહુચર માને। કેવું લાગે છે માના ધામમાં આવ્યા છો? બહુ સરસ। અને ચૈત્રી નવરાત્રિના રોજે રોજ અલગ અલગ ધામમાં જાઓ છો કે પછી? ના, ટાઈમ મળે એ પ્રમાણે છે। આપનું નામ? ગૌરંગ પારેખ। આ ગૌરંગભાઈ શું કહેવાનું છે? બસ નવરાત્ર અમે વર્ષોથી માનીએ છીએ અને દરેક નવરાત્રમાં કોઈ એક મંદિરમાં ચોક્કસ જઈએ છીએ। મનોકામના પૂર્ણ પણ કરે છે? હા, મનોકામના પૂર્ણ થાય છે। મિત્રો, ભક્તજનોની મનોકામના અહીંયા પૂર્ણ થાય છે, જેને કારણે મા બહુચરાજીના ધામની અંદર લોકો દર્શન કરવા આવે છે। આવો અહીંના પૂજારી છે, આપણે તેમને મળીએ। જી આપનું નામ? મારું નામ અમારા જો અમુમર તમે અહીંયા પૂજા કરો છો? હું અહીંયા પહેલે જો પહેલા વર્ષ જોઈનો 25 વર્ષથી। 25 વર્ષથી માના ધામ માટે શું કહેવા માંગો છો? એકદમ જો સારું છે। એકમથી ત્યાં પહેલાં સુધી જો નવમ સુધી માતાજીની એલી થાય છે, નોરતા થાય છે, આઠમના દિનના પહેલાં હવન થાય છે। લોકો બહુ એ કરે છે, આવે છે દર્શન કરવા માટે। આસો મહિના નવરાત્રિમાં કેવું કામ? એકદમ પહેલે છે જો સારું હોય છે। આઠમ દાડે એલી થાય છે, હવન થાય છે। આસો મહિનાની નવરાત્રિ હોય કે ચૈત્ર મહિનાની નવરાત્રિ હોય ધામધૂમપૂર્વક પૂજા થાય છે। ભક્તજનો દર્શન માટે પણ આવે છે। બીજા એક અહીંયા ભક્તજનો છે, આપણે તેમને મળીએ। આપનું નામ? હું દેવેશ કાંતિલાલ પટેલ। હા દેવેશભાઈ, ક્યાં રહેવાનું? મારું કતારગામ લક્ષ્મી સોસાયટી। અચ્છા, શું કહેવા માંગો છો મા વિશે? માતાજીનો આ સાક્ષાત્કાર છે। હું છેલ્લા 27 વર્ષથી કન્ટિન્યુ અહીંયા આવી રહ્યો છું। મારી ફેક્ટરી પણ અહીં નજીક જ છે, વેડ રોડ વિસ્તારમાં, અને આ માતાજીનો ખરેખર એક પરચો અને સાક્ષાત્કાર છે। રોજે રોજ આવો છો નવરાત્રિમાં? અમે નવરાત્રિમાં તમામ અત્યારે અમારા જે પણ મંદિરો આપણા સુરતમાં તમામ ધામો જે છે, અંબાજી, એ બધા જ ધામો કરીએ છીએ અને માતાજીને સાડી પહેરાવીએ છીએ। અમને માતાજીએ જ કપડાના ધંધામાં ખૂબ ઉપર સુધી લઈ ગયા છે, તો અમારે એના રૂપે બંને નવરાત્રિએ અમે તમામ મંદિરો આપણા જે પણ છે એમાં માતાજીને સાડી અર્પણ કરીએ છીએ। જે આપ સાથે સત્કારે છે, શું કહેવા માંગો છો? હું એમ કે માતાજી શ્રદ્ધાથી નવરાત્ર કરીએ એટલે આપણને આશીર્વાદ આપે। દર વર્ષે અમે બંને નવરાત્ર કરીએ છીએ શ્રદ્ધાથી। કેવું લાગી રહ્યું છે? બહુ સારું લાગે, મનને શાંતિ મળે છે ને માતાજી આશીર્વાદ આપે પણ છે। મિત્રો, ખરેખર મનની શાંતિ જો તમારે જોતી જ હોય તો માના ધામમાં આવવું અવશ્ય છે। કારણ કે જે 24 ન્યૂઝ ચેનલ ટીમ લાખો દર્શક મિત્રો પોતાના ઘરે બેસી અને માના દર્શન કરી શકે અલગ અલગ ધામના, તેના માટેનો પ્રયાસ કરી રહ્યા છે। આજે 7મા નોરતે આપણે દર્શન કર્યા વેડ રોડ પરના મા બહુચરાજીના। જે 24 ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત।